હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. હવે આજે આપણે જે લાસ્ટ લેક્ચર હતો એમાં આપણે બાયનંબર ડિસ્ટ્રીબ્યુશન છે એ સ્ટાર્ટ કર્યું હતું. એમાં આપણે એક એનો એક્ઝામ્પલ છે એ પણ જોયેલો હતો. તો હવે એના વધુ એક્ઝામ્પલ છે આપણે આજે કેલ્ક્યુલેટ કરશું. તો આનો ક્વેશ્ચન છે, એ ક્વેશ્ચન શું આપેલો એ જોઈએ પહેલાં. તો ક્વેશ્ચન શું હોય? The probability that a bomb drop from a plane will strike the target is 1/5. If 6 bombs are dropped, then find the probability that એમાં બે પ્રોબેબિલિટી છે એ ફાઇન્ડ કરવાની છે. ફર્સ્ટ જે છે એમાં એક્ઝેક્ટલી 2 will strike the target અને સેકન્ડ છે એમાં એટલીસ્ટ 2 will strike the target. એ પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરવાની છે. તો પહેલાં તો ક્વેશ્ચન સમજીએ. તો ક્વેશ્ચનમાં શું આપેલું હોય? એક પ્લેન ઉપરથી બોમ્બ છે ડ્રોપ કરવામાં આવે છે. તો એ કોઈ ટાર્ગેટ હોય, ટાર્ગેટને સ્ટ્રાઇક કરશે કે નહીં કરે એના ઉપર આ ક્વેશ્ચન આપેલો છે. તો આ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનો આમાં યુઝ થશે કે નહીં એ આપણને કઈ રીતના ખ્યાલ આવશે? તો કે કોઈ બોમ્બ છે કોઈ એક ટાર્ગેટ ઉપર ડ્રોપ કરવામાં આવે તો એ ટાર્ગેટને સ્ટ્રાઇક કરશે અથવા તો એ સ્ટ્રાઇક કરશે નહીં. એટલે એમાં બે જ પ્રોબેબિલિટી આવશે. એટલે એમાં જે ઇવેન્ટ હશે એ બે જ આવશે, કાં તો એ સ્ટ્રાઇક કરશે અથવા તો એ બોમ્બ છે ટાર્ગેટને સ્ટ્રાઇક કરશે નહીં. તો આમાં આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનો યુઝ કરી શકીએ. તો હવે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનો યુઝ કરવો હોય તો એના માટે આપણે પ્રોબેબિલિટી ઓફ સક્સેસ એટલે કે પીની વેલ્યુ ફાઇન્ડ કરવી પડે અને પ્રોબેબિલિટી ઓફ ફેઇલર એટલે કે ક્યુની વેલ્યુ છે એ આપણી પાસે હોવી જોઈએ. તો હવે ક્વેશ્ચનમાંથી કઈ રીતના ખ્યાલ આવશે કે આમાં કઈ ઇવેન્ટ છે એને આપણે સક્સેસ તરીકે લેશું અને કઈ ઇવેન્ટ છે એને આપણે ફેલર તરીકે લેશું? તો આપણે જે લાસ્ટ લેક્ચરમાં કીધું હતું એ રીતના સક્સેસ ઇવેન્ટ છે એ શેને લેવાનું હોય કે આપણે જેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે અથવા તો આપણને જે ગિવન હોય એ. તો અહીંયા જે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે એ શેની ફાઇન્ડ કરવાની છે કે કોઈ બોમ્બ છે ડ્રોપ કરવામાં આવે તો એ ટાર્ગેટને સ્ટ્રાઇક કરશે એની પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરવાની છે બંને કેસમાં. તો એ બોમ્બ છે ટાર્ગેટને સ્ટ્રાઇક કરશે એને આપણે પ્રોબેબિલિટી ઓફ સક્સેસ તરીકે લેશું. એટલે કે એ શું થશે? પી. પી એટલે શું થશે? પ્રોબેબિલિટી ઓફ સક્સેસ. તો અહીંયા પ્રોબેબિલિટી ઓફ સક્સેસ કઈ હશે? તો સક્સેસ ઇવેન્ટ છે એ કઈ થશે કે બોમ્બ ડ્રોપ ફ્રોમ અ પ્લેન વિલ સ્ટ્રાઇક ધ ટાર્ગેટ. તો એની પ્રોબેબિલિટી છે એની વેલ્યુ આપણને ગિવન છે કેટલી? 1/5. તો એ શેની વેલ્યુ થશે? પીની વેલ્યુ થશે. તો અહીંયા પી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 1/5. તો પીની વેલ્યુ હોય તો એના ઉપરથી આપણને ક્યુની વેલ્યુ છે એ મળી જશે, કારણ કે પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું હોય? 1. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1 માઇનસ પી. તો 1 માઇનસ 1/5 શું મળશે? 4/5. તો ક્યુની વેલ્યુ શું થશે? 4/5. હવે આપણે ક્વેશ્ચન જોઈએ તો એમાં જે ફર્સ્ટ ફાઇન્ડ કરવાનું છે એ શું હોય? એક્ઝેક્ટલી 2 વિલ સ્ટ્રાઇક ધ ટાર્ગેટ. તો એમાં એક્ઝેક્ટલી 2, તો 2નો મિનિંગ અહીંયા શું થશે કે અહીંયા જે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનની ફોર્મ્યુલા છે એમાં આર ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું છે? 2 અને એન ઇઝ ઇક્વલ ટુ શું આવશે? નંબર ઓફ ટ્રાયલ. તો નંબર ઓફ ટ્રાયલ અહીંયા શું હોય? ઇફ 6 બોમ્બ આર ડ્રોપ એટલે કે કુલ 6 બોમ્બ છે એને ડ્રોપ કરવામાં આવે છે. તો નંબર ઓફ ટ્રાયલ જે છે એ શું આવશે? 6. એટલે કે એનની વેલ્યુ શું થશે આ કેસમાં? 6. તો હવે ફોર્મ્યુલા જોઈએ તો ફોર્મ્યુલામાં શું આવશે? P of r is equal to NCR P raised to r into Q raised to n minus r. તો ફર્સ્ટ કેસમાં અહીંયા r is equal to શું લેવું પડશે? 2, કારણ કે અહીંયા આપેલું છે એક્ઝેક્ટલી 2 will strike the target. એની પ્રોબેબિલિટી શું થશે? એની જગ્યાએ શું આવશે? 6. આરની જગ્યાએ 2. પીની વેલ્યુ શું હોય? 1/5. એની કેટલી? r પાવર. તો આરની જગ્યાએ 2. ક્યુની વેલ્યુ શું થશે? 4/5. એની n માઇનસ આર પાવર. તો n એટલે કે 6 અને r એટલે કે 2. તો અહીંયા 6c2 1/5 રેઝ ટુ 2 4/5 રેઝ ટુ 6 માઇનસ 2 શું આવશે? 4. હવે આને સોલ્વ કરવું હોય તો
અહીંયા આના માટે NCRની જે ફોર્મ્યુલા હતી એ શું હતી? n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r. તો એ ફોર્મ્યુલામાં એની જગ્યાએ 6 અને આરની જગ્યાએ 2 લખીએ તો આ શું થશે? 6 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 6 માઇનસ 2 એટલે 4 ફેક્ટોરિયલ. તો એની વેલ્યુ શું મળશે? અથવા તો આપણે અહીંયા ડાયરેક્ટ અહીંયા 6 અને અહીંયા જો 2 આપેલું હોય તો 6 ઇન્ટુ 5 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 1 આ રીતના કરો. અથવા તો અહીંયા પણ બેનો આન્સર તો કેવો આવશે? સેમ જ આવશે. તો અહીંયા શું આવશે? 1/5/2 અને અહીંયા 4/5/4. તો આને સોલ્વ કરશું એટલે આપણને જે આન્સર છે તમે આનું સોલ્યુશન કરી શકો છો. એ શું મળી જશે? 0.246. તો આની જે પ્રોબેબિલિટી થશે એ 0.246 આન્સર છે એ મળશે. હવે એ જે પ્રોબેબિલિટી મળી એ શેની મળી? એક્ઝેક્ટલી 2 વિલ સ્ટ્રાઇક ધ ટાર્ગેટ એની પ્રોબેબિલિટી મળી. હવે સેકન્ડ જે ફાઇન્ડ કરવાનું છે એ શું હોય? એટલીસ્ટ 2 વિલ સ્ટ્રાઇક ધ ટાર્ગેટ. આ બંને જે છે એ શું હોય? ડિફરન્ટ છે. અહીંયા શું હતું? એક્ઝેક્ટલી 2 હતું અને અહીંયા શું આપેલું હોય? એટલીસ્ટ 2. તો હવે એટલીસ્ટ 2 એટલીસ્ટનો મિનિંગ શું થશે? ઓછામાં ઓછા 2 બોમ્બ છે એ ટાર્ગેટને સ્ટ્રાઇક કરે એની પ્રોબેબિલિટી શું એ પૂછેલું છે. તો હવે એમાં શું આવશે? એવો એક્ઝામ્પલ છે એ આપણે અને જે ફર્સ્ટ એક્ઝામ્પલ જોયો તો એમાં પણ એક આ પ્રકારનો કેસ હતો એટલીસ્ટ વાળો. તો અહીંયા પણ સેમ એવું જ છે. એટલીસ્ટ આપેલું હોય એનો મિનિંગ શું થશે? કે એટલું હોઈ શકે અથવા તો એના કરતાં વધારે પણ આવી શકે. તો અહીંયા આપણને જે આપેલું છે એ શું હોય? એટલીસ્ટ 2 વિલ સ્ટ્રાઇક ધ ટાર્ગેટ. એનો મિનિંગ કે 2 પણ આવશે, 2 કરતાં વધારે વેલ્યુ હોય પણ આવશે. એટલે કે 2 પણ આવશે, 3 પણ આવશે, 4 પણ આવશે, 5 પણ આવશે અને 6 પણ આવશે. 6 પછી 7 આવશે નહીં, કારણ કે અહીંયા નંબર ઓફ ટ્રાયલ તો શું હોય? 6. એટલે 6 સુધી આપણે આરની વેલ્યુ લેવી પડશે. તો અહીંયા જે સેકન્ડ કેસમાં ફાઇન્ડ કરવાનું છે એ શું થશે? આરની વેલ્યુ જે લેવી પડશે એ 2, 3, 4, 5, 6 આ બધી વેલ્યુઝ છે એ લેવી પડશે. તો એનો આન્સર કઈ રીતના મળશે? એટલે કે અહીંયા આપણે P(2) ફાઇન્ડ કરવું પડશે, P(3), P(4), P(5) પ્લસ P(6) આ બધી વેલ્યુ છે એ ફાઇન્ડ કરવી પડશે. પછી બધાનું શું કરવાનું હોય? એડિશન. તો હવે એ એડિશન ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતના ફાઇન્ડ થશે? અહીંયા આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનને આપણે 2 રીતના ગણી શકીએ. એક તો જે આપણે આ ફોર્મ્યુલા છે એનો યુઝ કરીને આમાં આપણે આ ફોર્મ્યુલા હતી એમાં P(2) ફાઇન્ડ કરવું હોય તો એનો મિનિંગ કે એની જગ્યાએ તો 6 આવશે અને આરની જગ્યાએ શું મૂકવાનું રહેશે? 2. Pની જગ્યાએ તો 1/5 અને Qની જગ્યાએ તો 4/5 એ તો ફિક્સ જ છે. પછી P(3) ફાઇન્ડ કરવું હોય ત્યારે આરની જગ્યાએ અહીંયા 3 લેવાનું આવશે. પછી P(4) ફાઇન્ડ કરવું હોય ત્યારે આરની જગ્યાએ 4. એ રીતના બધાના આ રીતના સેપરેટ આન્સર ફાઇન્ડ કરીને પછી આ બધાનું શું કરવાનું હોય? એડિશન. હવે એવું ન કરવું હોય તો એ સિવાય કઈ રીતના આને ગણી શકાય? તો કે અહીંયા આપણે 2, 3, 4, 5, 6 એ બધાની અલગ અલગ વેલ્યુ ફાઇન્ડ ન કરવી હોય તો આપણને ખ્યાલ છે જે પ્રોબેબિલિટી છે એનો ટોટલ જે આન્સર હોય કેટલો હોય? હંમેશા 1 હોય. તો અહીંયા આપણે શું કરશું? કુલ નંબર ઓફ ટ્રાયલ જે છે એ શું હોય? 6 આપણને આપેલા છે. તો નંબર ઓફ ટ્રાયલ 6 આપેલા હોય તો અહીંયા 2, 3, 4, 5, 6 છે. એ સિવાય કયા કયા આવશે? 1 થી 6 માં એક તો શું આવશે? આરની વેલ્યુ 0 અને આરની વેલ્યુ 1. તો આપણે શું કરશું? અહીંયા 1 છે એમાંથી P(0) ની વેલ્યુ ફાઇન્ડ કરશું, P(1) ની વેલ્યુ ફાઇન્ડ કરશું અને એ બંનેનું જે એડિશન છે એ જે આન્સર આવે એને શું કરી નાખશું? 1 માંથી આપણે બાદ કરી નાખશું. તો આ જે આન્સર આવશે એ આ આન્સર મળશે એના ઇક્વલ ટુ જ હંમેશા મળશે. કારણ કે
અહીંયા P0 પ્લસ P1 પ્લસ P2 3 4 5 6 એ બધાનું જો તમે એડિશન કરો તો એનો જે કુલ પ્રોબેબિલિટીનો આન્સર આવશે એ શું મળશે? 1 મળશે. તો આપણે આનો આન્સર મેળવવો હોય તો એ બીજી રીતના કઈ રીતના મેળવી શકીએ? P0 અને P1 છે એ બંનેનું એડિશન કરીને એને શું કરી નાખીએ? 1માંથી બાદ કરી નાખીએ તો એ આના જેટલો જ આપણને આન્સર મળશે. એટલે આ રીતના સેપરેટ બધાની વેલ્યુ ફાઇન્ડ કરો, અથવા તો આ બંનેની સેપરેટ ફાઇન્ડ કરીને પછી એને 1માંથી બાદ કરી નાખીએ. કોઈ પણ રીતે આને કેલ્ક્યુલેટ કરી શકાય. હવે અહીંયા આરની જગ્યાએ 0 મૂકવું હોય ત્યારે ફોર્મ્યુલા શું થશે? 6C0 1/5 r, એટલે કે અહીંયા 0 આવશે અને 4/5 6 - 0, તો અહીંયા શું આવશે? 6. એ જ રીતના અહીંયા r = શું લેવાનું હોય? 1. અને 6 - 1 અહીંયા શું થઈ જશે? 5. 6C0 ની વેલ્યુ અહીંયા શું હોય? 1 થાય. તો અહીંયા 1/5 એની 0 ઘાત, કોઈ પણની 0 ઘાત એટલે શું આવશે? 1. તો આ શું થઈ જશે? 1. અહીંયા શું આવશે? 4/5 6 પાવર. 6C1 છે એની વેલ્યુ પણ શું હોય? 6. હવે અહીંયા ખાલી સિમ્પ્લિફિકેશન કરવાનું છે. આનું તમે સાદુરૂપ આપશો એટલે અહીંયા આન્સર જે છે એ શું મળી જશે? 0.345. એટલે કે એટલીસ્ટ 2 will strike the target, એની પ્રોબેબિલિટી જે છે એ શું મળશે? 0.345. હવે એના પછી એક ક્વેશ્ચન જોઈએ બીજો. એનો ક્વેશ્ચન શું લખેલો છે? એન આર્ચર ઇઝ શૂટિંગ એરોઝ, he hits 2 out of 3 times. If he shoots 6 times, what is the probability that he hits 4 times? પહેલાં તો ક્વેશ્ચન સમજીએ. તો અહીંયા એક ગેમ્સ આપેલી, ગેમ્સ કઈ આપેલી છે? આર્ચર શૂટિંગની એક, એરો શૂટિંગની એક ગેમ્સ આપેલી છે. તો એમાં જે આર્ચર છે એ કેટલી વાર શૂટ કરશે એના ઉપર આ ક્વેશ્ચન બેઝ છે. તો એમાં શું આપેલું છે? he hits 2 out of 3 times, એટલે કે 3માંથી 2 વાર છે એ શૂટ કરે છે. If he shoots 6 times, then what is the probability that he hits 4 times? તો અહીંયા જો એ 6 ટાઈમ શૂટ કરે ત્યારે એમાંથી 4 ટાઈમ હિટ્સ કરશે, એની પ્રોબેબિલિટી શું હશે એ આપણને પૂછેલી છે. તો આ ક્વેશ્ચન છે એમાં પણ આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનો યુઝ કરી શકીએ છીએ. બિકોઝ અહીંયા આપણને જે ઇવેન્ટ આપેલી, ઇવેન્ટ કુલ કેટલી થશે? 2 જ ઇવેન્ટ અહીંયા પોસિબલ છે. એક તો જો એ શૂટ કરશે તો એ ટાર્ગેટને હિટ કરશે, અથવા તો એ હિટ કરશે નહીં. એટલે કે અહીંયા 2 જ પોસિબિલિટી છે. તો અહીંયા આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનો યુઝ કરી શકીએ. હવે બંને ઇવેન્ટ છે, એક તો હિટ કરશે અને સેકન્ડ જે છે એ હિટ કરશે નહીં. તો એમાંથી આપણે કઈ ઇવેન્ટને સક્સેસ તરીકે લઈશું ને કઈ ઇવેન્ટને ફેઇલર, કઈ રીતના ખ્યાલ આવશે આપણને? તો કે અહીંયા જે પૂછેલું એ શું હોય? વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ હી હિટ્સ 4 times, એટલે કે હિટ કરશે એની પ્રોબેબિલિટી શું હોય આપણને પૂછેલું છે. તો એને આપણે અહીંયા શું કરશું? સક્સેસ ઇવેન્ટ તરીકે લેશું. જો અહીંયા આપણને એવું પૂછેલું હોય તો એ કેટલી વાર હિટ કરશે નહીં, તો આપણે જો હિટ ન કરે એને આપણે સક્સેસ ઇવેન્ટ તરીકે લેવાનું હોય. એટલે કે જે પૂછેલું હોય એને આપણે સક્સેસ ઇવેન્ટ તરીકે લેશું. તો અહીંયા હિટિંગ ધ ટાર્ગેટ એને આપણે સક્સેસ ઇવેન્ટ તરીકે લઈએ = x. પ્રોબેબિલિટી ઓફ x = શું થશે? આ ઘટનાની પ્રોબેબિલિટી શું થશે? તો એ પ્રોબેબિલિટી શું થશે એ આપણને અહીંયા આપેલું છે. હી હિટ્સ 2 out of 3 times, એટલે કે 3માંથી 2 વાર હિટ કરે છે.
તો એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી હોય તો એમાં શું આવશે, નંબર ઓફ ટોટલ ટ્રાયલ ઇઝ, એ ક્યાં આવે, છેદમાં આવે, તો એ શું હોય 3 ટાઈમ્સ, એમાંથી 2 વાર હિટ કરે છે તો એ ક્યાં આવશે, અંશમાં. તો આ પ્રોબેબિલિટી જે છે એ શું થશે, 2/3. તો હવે પીની વેલ્યુ જો 2/3 હોય તો ક્યુની વેલ્યુ શું થશે, 1/3. એ આપણે ખ્યાલ છે આ રીતના p પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી. તો 1 માઇનસ 2/3 કરશો એટલે એ 1/3 છે એ મળી જશે આપણને. તો હવે એનની વેલ્યુ જોઈએ તો એનની વેલ્યુ શું આવશે, 6. અહીંયા જે નંબર ઓફ ટ્રાયલ છે એ શું હોય, 6. તો અહીંયા આપણને ફાઇન જે કરવાનું છે શું હોય, વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ હી હિટ્સ 4 ટાઈમ્સ. તો અહીંયા આપણે આરની વેલ્યુ જે લેવાની છે એ શું લેવાની છે, 4. તો ફોર્મ્યુલામાં અહીંયા આપણે શું કરશું, આરની જગ્યાએ 4 અને એનની જગ્યાએ 6. પછી અહીંયા શું આવશે, પી રેસ ટુ આર. તો પીની વેલ્યુ શું હોય, 2/3. 2/3 રેસ ટુ 4 અને ક્યુની વેલ્યુ 1/3 રેસ ટુ 6 માઇનસ 4. તો અહીંયા શું આવશે, 2. તો અહીંયાથી 6c4ની વેલ્યુ જે આપણે ફોર્મ્યુલા હતી એ ફોર્મ્યુલાનો યુઝ કરીને ફાઇન્ડ કરશો તો એ શું મળી જશે, 15. તો આનો જે આન્સર છે એ આપણને શું મળી જશે, 18/243. એટલે કે આનો જે આન્સર છે પ્રોબેબિલિટીનો એ 18/243 છે. એટલે અહીંયા સુધી લખો અથવા તો અહીંયા કેલ્સીમાં તમે આનો આન્સર કાઢીને પોઈન્ટમાં જે આન્સર આવશે એ પોઈન્ટમાં આન્સર લખો. આન્સર કોઈ પણ રીતે લખી શકે. તો આ રીતના આપણે જો ક્વેશ્ચન એક્ઝામમાં તમને બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનના એક્ઝામ્પલ પૂછે તો એને તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશો. એના બીજા વધારાના જે એક્ઝામ્પલ છે આપણે જોઈએ. તો એક ક્વેશ્ચન આવો આપેલો હોય, ફોર અ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન મીન ઇઝ ઇક્વલ ટુ 20 એન્ડ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ 4, દેન ફાઇન્ડ આઉટ ઓફ ઇટ્સ પેરામીટર એન પી ક્યુ. એનો મિનિંગ કે અહીંયા આપણને મીન અને વેરિયન્સની જે વેલ્યુ છે એ ગિવન છે અને પેરામીટર છે એ ફાઇન્ડ કરવાના છે ત્રણેય એન પી અને ક્યુ. તો મીન અને વેરિયન્સની ફોર્મ્યુલા આપણને ખ્યાલ છે. મીનની ફોર્મ્યુલા શું હોય, એન ઇન્ટુ પી. તો એની વેલ્યુ 20 અને એન પી ક્યુ એ શેની ફોર્મ્યુલા છે, વેરિયન્સની. તો એ શું હોય, 4. તો અહીંયા આપણે પહેલાં વેરિયન્સની ફોર્મ્યુલા લઈએ તો એન પી ઇન્ટુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું આપેલું હોય, 4. તો અહીંયા એન ઇન્ટુ પી છે એની જગ્યાએ આપણે શું પુટ કરી શકીએ, 20. તો અહીંયા 20 પુટ કરી અને ક્યુને કરતાં બનાવીએ તો અહીંયા 20 છે એ ક્યાં આવશે, ડિવિઝનમાં આવશે. તો અહીંયા આન્સર જે છે એ શું મળી જશે, 1/5. તો ક્યુની વેલ્યુ છે એ શું મળી જશે, 1/5. તો હવે પી પ્લસ ક્યુની વેલ્યુ શું હોય, 1. તો એના ઉપરથી આપણે ક્યુની વેલ્યુ આપેલી હોય તો પીની વેલ્યુ છે એ ફાઇન્ડ કરી શકીએ. તો એ રીતના અહીંયા જો ફાઇન્ડ કરીએ તો એ શું મળી જશે, 4/5. હવે મીનની ફોર્મ્યુલા લઈએ, એન ઇન્ટુ પી ઇઝ ઇક્વલ ટુ 20. તો અહીંયા પીની વેલ્યુ શું હોય, 4/5. તો એને અહીંયા પુટ કરી અને સિમ્પ્લિફિકેશન કરીએ તો અહીંયા એનની વેલ્યુ છે એ શું મળી જશે, 25. તો આ રીતના મીન અને વેરિયન્સની જો વેલ્યુ આપેલી હોય તો આપણે એનપીક્યુની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. અથવા તો જો એનપીક્યુની વેલ્યુ આપેલી હોય તો એના પરથી મીન અને વેરિયન્સ છે આપણે ઇઝીલી મેળવી શકીએ. પછી બીજું અહીંયા શું એક્ઝામ્પલ છે એમાં શું આપેલું હોય, એનો જે ક્વેશ્ચન છે ઇન અ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન મીન અને વેરિયન્સની વેલ્યુ આપેલી છે, ધેન ફાઇન્ડ આઉટ ઓફ પી બ્રેકેટ 3 લેસ ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ઓર ઇક્વલ ટુ 6. એટલે કે અહીંયા જે વેલ્યુ જે લેવાની છે એક્સની જગ્યાએ આપણે જે ફોર્મ્યુલા હતી એમાં આર લખતા, અહીંયા એ લોકો શું કરે, એક્સ લખે છે.
તો એનો મિનિંગ કે અહીંયા પી ઓફ પ્રોબેબિલિટી જે છે એ ફાઇન્ડ કરવાની છે, પણ આરની વેલ્યુ કઈ કઈ લઈ શકાય, તો કે આરની વેલ્યુ 3, પછી 3 કરતાં મોટી અને 6 અથવા તો 6 કરતાં નાની. એટલે કે અહીંયા કઈ કઈ વેલ્યુઝ આવશે, તો કે 3 આવશે, પછી 4 આવશે, 5 આવશે અને 6. 3 અને 6 વચ્ચેની અને 3 અને 6 પણ એની અંદર આવશે. એટલે કે અહીંયા આપણે બધા વેલ્યુ છે પી ઓફ 3 ફાઇન્ડ કરવાનું છે, પછી પી ઓફ 4, પી ઓફ 5 અને પી ઓફ 6 આ બધી વેલ્યુ છે એ ફાઇન્ડ કરવાની છે. તો અહીંયા જોઈએ તો પહેલાં તો આપણે આગળનો જે ક્વેશ્ચન જોયો એ પ્રમાણે અહીંયા એન, પી અને ક્યુની વેલ્યુ છે એ ફાઇન્ડ કરવી પડશે. તો અહીંયાથી ક્યુની વેલ્યુ 2/3, પીની વેલ્યુ 1/3 અને એનની વેલ્યુ જે છે એ અહીંથી શું મળી જશે આપણને 9 મળી જશે. એ ત્રણેય વેલ્યુ મળી જાય પછી આપણે પી ઓફ એક્સ, અહીંયા આપણે જે પી ઓફ આર લખતા અહીંયા શું લખેલું એ ખાલી એક્સ છે, તો ફોર્મ્યુલા એક જ. તો એ ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલામાં એક્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું પહેલાં લેશું 3. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 લઈએ ત્યારે એનની વેલ્યુ 9 છે, તો અહીંયા શું આવશે 9c3, પછી પીની વેલ્યુ 1/3 અને ક્યુની વેલ્યુ 2/3 મૂકીને અહીંયા સિમ્પ્લિફિકેશન કરવાનું છે. તો એનો જે આન્સર છે 1792/6561 છે એવો આન્સર એનો મળશે. અહીંયા તમે આનો સ્ક્રીનશોટ લઈને પછી એ તમારી જાતે કેલ્ક્યુલેશન કરીને વેરીફાઈ કરી શકો છો આન્સર અહીંયા. એ જ પ્રમાણે પછી બીજું શું ફાઇન્ડ કરવાનું હોય, પી ઓફ 4. તો પી ઓફ 4 ફાઇન્ડ કરવાનું હોય ત્યારે અહીંયા એનની વેલ્યુ તો 9 જ આપેલી છે, તો અહીંયા શું આવશે 9c4, પછી પીની જગ્યાએ 1/3 અને ક્યુની જગ્યાએ 2/3 અને અહીંયા 9 - 4 શું થઈ જશે 5. પછી જે એનસીઆરની જે ફોર્મ્યુલા હતી આપણી n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ, એ મુજબ અહીંયા 9c4ની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. તો અહીંયા 9c4ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો અહીંયા એનની જગ્યાએ શું પુટ કરવાનું છે 9 અને આરની જગ્યાએ શું પુટ કરવાનું છે 4. તો અહીંયા શું થશે 9 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 9 માઇનસ 4 ફેક્ટોરિયલ, તો આ શું થઈ જશે 5 ફેક્ટોરિયલ. પછી એનું સિમ્પ્લિફિકેશન કરેલું છે, તો એનો આન્સર 448 ડિવાઇડેડ બાય 2187 છે એટલો મળશે. પછી એ જ રીતના 5 માટે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે, પછી એ જ રીતના 6 માટે ફાઇન્ડ કરવાની છે. તો અહીંયા અત્યારે સ્ક્રીનશોટ લઈ લો તમે આનો. એનો જે આન્સર છે 5 માટે 224 ડિવાઇડેડ બાય 2187 છે એટલો મળશે. પછી એ જ રીતના 6 માટે ફાઇન્ડ કરતા હોય ત્યારે અહીંયા એક્સની જગ્યાએ શું લેશું 6 બધા. એનો જે આન્સર છે અહીંયા 6 માટે શું મળશે 672 ડિવાઇડેડ બાય 9683. પછી આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન તો આપણે અત્યારે જે લાસ્ટમાં જે ક્વેશ્ચન કરેલો હતો એના જેવો જ છે. એમાં પણ શું હોય, ધ પ્રોબેબિલિટી ઓફ અ પર્સન હિટ્સ અ ટાર્ગેટ ઇઝ 1/3, then find out of a probability that he will hits the target in 3 times out of 5 trials. અહીં નંબર ઓફ ટ્રાયલ જે છે એ શું હોય 5, તો એની વેલ્યુ શું આવશે 5. હવે પી એટલે શું આવશે પ્રોબેબિલિટી ઓફ સક્સેસ. તો અહીંયા સક્સેસ જે છે એ કઈ ઇવેન્ટને લેશું આપણે, કોઈ પર્સન છે એ ટાર્ગેટને હિટ કરે એને આપણે સક્સેસ તરીકે લઈશું, કારણ કે એની જ પ્રોબેબિલિટી આપણને ફાઇન્ડ કરવાનું પૂછેલું છે. તો પીની વેલ્યુ શું થશે 1/3, કારણ કે એની પ્રોબેબિલિટી આપણને ક્વેશ્ચનમાં ગિવન છે. તો એના ઉપરથી આપણે ક્યુની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ આ ફોર્મ્યુલા મુજબ. તો એ શું મળી જશે 2/3. તો અહીંયા એક્સની જગ્યાએ શું લેવાનું હોય 3, કારણ કે અહીંયા જે ક્વેશ્ચન છે એમાં શું પૂછેલું એ પ્રોબેબિલિટી ધેટ હી વિલ હિટ ધ ટાર્ગેટ ઇન 3 times out of 5 ટ્રાયલ, એટલે કે અહીંયા 3 times ટાર્ગેટને હિટ્સ કરે એની પ્રોબેબિલિટી પૂછેલું છે. તો અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લેશું 3. તો અહીંયા શું આવશે એક્સની જગ્યાએ 3, એનની જગ્યાએ 5, પીની જગ્યાએ 1/3 અને ક્યુની જગ્યાએ 2/3.
પછી તો આગળ સિમ્પ્લિફિકેશન કરવાનું છે, એટલે 14 ડિવાઇડેડ બાય 2 4 3 મળશે, એને પોઈન્ટમાં લખીએ તો આન્સર શું આવશે 0.16. આ ક્વેશ્ચન છે એ પણ આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનો એક ઇઝી ક્વેશ્ચન જ છે, તો એનો સ્ક્રીનશોટ પણ તમે લઈ લેજો, કારણ કે હવે જે નેક્સ્ટ લેક્ચર છે નેક્સ્ટ લેક્ચરથી આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન છે એ સ્ટાર્ટ કરશું. આ ક્વેશ્ચન છે લખી લેજો, એનો જે આન્સર છે એ 135 ડિવાઇડેડ બાય 512 છે એટલો મળશે. આની PDF પણ હું તમને ગ્રુપમાં શેર કરી દઈશ, એટલે આના જે બધા ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન તમે પ્રેક્ટિસ માટે પછી સોલ્વ કરી શકો.